વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે ગાઈઝ. તો ચલો મમ્મી તારે બોલવું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. તારા ફોનનું રિઝલ્ટ થોડું ઓછું સારું જેવું આવ્યું સારું એટલે. અને નાસ્તો શું બનાવ્યો? નાસ્તો કાંઈ બનાવે વેફર બનાવું મારા રવિવાર છે. ચલો કોફી નહીં, ઘણા દિવસ પડી સારી થઈ ને પૂરી. જો ગાઈસ મારી મમ્મી હે ને સાફ સફાઈ નીકાળી, આ બી નીકાળશે, આ બી નીકાળશે. હું બી હેલ્પ કરીશ થોડી, હું ફ્રી પડું એટલે. અને હા ગાઈસ, જો અમે હે ને નવા કપડાં મેં બી 2 જોડી લીધા હે. હજુ થોડા ડ્રેસ લેવાના બાકી હે, મમ્મીને બી લેવાના બાકી હે. તો હે ને અમે થોડા થોડા નહીં દેખાડી, અગર વિડીયોમાં લેશી તો દેખાડી દેશી, અદરવાઇઝ તમને એક જ હારે બધા દેખાડી દેશી કે અમે કેટલાના કપડાં લાયા, કેટલા જોડી લાયા. હે ને મમ્મી, એ બરોબર હે કે પછી લોકોનું શું થાય, આ લીધા ના નહીં લીધા. હા, વિડીયોમાં દેખાડશી કે અમે દુકાનમાં શું લીધું, પણ એમ ફિક્સ લીધા પછી બધા ભેગા દેખાડે. હા, જે એકવાર દેખાડશે કે અમે કયા કયા લીધા એમ. હે ને ખોટું બોલવાની જરૂર, લીધા એ બતાવવાના, બધા ફાલતુ શું કે આ લીધા ના પાઈ એ લીધા. અમે તો અમે પહેરવાના જ છે, તમને થોડે ખબર પડશે કે જ્યાં લીધા જેના લીધા જે લીધા એ અમે પહેરશું. હા, પહેરશું પણ તમને દેખાડશે કયા લીધા ને કયા નહીં. મારે એકલીના હજુ 2 જોડી કપડાં લીધા, એ 4,500 ના થયા. હજુ મમ્મીના બી લેવાના હે, મારા બી લેવાના. હજુ મને 2-3 જોડી ડ્રેસ જોઈએ એમ, કેમ કે લગને તો જોઈએ તો ખરી ને મમ્મી. તો જો ડાયરેક્ટ 5-6 જોડી એમ કરે. કોરે ઊભી ઊભી વચમાં ઊભી દે 6 બને 6 બને પાડી લાસ વાલો બસ મોની લે પતા તો જીન્સ ટોપ તો લેવાય યાર. લેવરાઈશ ક્યાં ના છે તારી માટે કુરબાન છે પાડી મોની લઈ પતા લેવા દીકરા ભલે લેશું બે લેશું પછી. એટલે બસ ટ્રેડિશનલ કપડાં હું 2 જોડી લીધા, હજી 1 જોડી લઈશ અને બાકી જીન્સ ટોપ લેવાય. લેવા ચોલી લેવી કદી ના બસ નહીં લેવી ઘણી. કાંઈ વાત ચલો ગાઈસ, હવે મમ્મી નાસ્તો બનાવે તો સારું. બનાવો મમ્મી, બગાસા ખાધા વગર. બનાવ બનાવ હાલો વેફર બનાવ વેફર ખાઈએ. ચલો ગાઈસ, મમ્મીએ બનાવી દીધી કોફી અને આ છે પૂરી. મમ્મી કે પૂરી પડી હે તો પૂરી ખાઈ લે ચૂપચાપ, કોઈ ચિપ્સ નહીં ખાવી. અને મમ્મી એ ભૂત તા પૂરી ચટલી કોણ ખાશે? મારા રવિવાર છે આજ. તમે બગડે બેટા, પૂરી ના બગડે એટલે તેલ વગરની સારી છે. ખાઈ લો પૂરી અને કોફી, પછી કરીએ ફટાફટ કામ. આખો દી કામ જ હોય, એક તો કામ કામ કામ. જો ગાઈસ, અમારું કામ ચાલુ થઈ ગયું. મારી મમ્મી મસ્ત સાફટેરી બધી વસ્તુ, અને હું બી કામ કરું રહી. મેં બી આ બધું હમણાં હટાવીશ, પછી સાફ કરીશ, આને બધું સાફ કરીશ. કેમ કે હવે સાફ કરી દઈ પછી વળી 15 દી વળી પછી કરવું પડશે. અને મમ્મી ગાઈસ, અમે લોકો કેટલું બધું કામ કરી નાખ્યો. જે એક રૂમ જ સાફ થયો હે, બટ એને હજુ ચાદર પહેરવાનું બાકી હે પલંગને. હવે પહેરાવશી, પછી બીજો રૂમ સાફ કરી, ત્રીજો રૂમ સાફ કરી, ઝાડુ પોતું મારવાનું, કેટલું બધું કામ હે. આ કંટાળો આવે. એક બીજું બી ખુશખબરી હે મમ્મી, કહું? સ્વાતિના હે ને લગ્નની તારીખ આવી ગઈ. 9 તારીખ થઈ, હજુ કિશને નહીં આવી. કિશનને દેખાડે હજુ ચાલુ હે, ફોન ચાલુ છે ડાયરેક્ટ જ એમ. એટલે તો સ્ટોરી બી રાખી દીધી ફૂલ બધાય. હજુ તો 9 તારીખ સ્વાતિની 18 દિવસની વાર હે. अच्छा, 18-19 बार है. हम जाएंगे गांव, शादी एंजॉय करने के लिए. एंजॉय बहुत करेंगे, आप देखेंगे. मम्मी बेचारी કેટલી ગરમી થઈ ગઈ. જો મમ્મી ચિપ્સ भी बनाई है ना. सामने काम करो लिखवा मम्मी के भूख लागी है भाई, चिप्स बनाइए. કાલ વળી જવાનું ગાઈસ અમને કપડાં લેવા. कब बने रही કપડાં જે આપ્યા હતા ને, અમે જે લીધા ને એ ફિટિંગ કરાવવા આપ્યા તો અહીંયાથી ડાયરેક્ટ દુકાનવાળા જ ફિટ કરી આપે. મારો ડ્રેસ બી ફિટ કરાવવા આપ્યો અને સ્વાતિની ચોલી બી ફિટ કરાવવા આપી. આ મમ્મીને વળી કાલ જોશી, કાલ 3 વાગે વહેલા જાશી. મમ્મીને ડ્રેસને જે લેવું હોય મમ્મી લઈ લેશે કાલે. જેને મમ્મી આજે પર કે મસલા ગાઈસ ને તમે અક્કન ખાજા આ હાલ લાગે દુકાન કરવા. આ વાળી સારી લાગે, મસ્ત લાગે. દુકાન કરતા આ બહુ ટેસ્ટ સારો આવે. હા તો કોફી તો લઈ આય, કોફી વગર શું પીવેરી? દૂધ ઘણું ગરમ થાય લઈ રૂપ બનાવો. ચલો ગાઈસ, મમ્મી તો કોફી લઈ આવી એની માટે. મારે તો નથી પીવી, એ પીશે ના. ઝેર પૂછ્યા ક્યાં વાત છે? જીરા રાઈસ જોરદાર બનાયા જો. હા ચાક પેલા હાચે બસ મીઠા હે જો બહુ મજા આવ્યો. મને મોઢામાં પાણી આવે જોઈને આમ. મેં બનાય હાચે આમ જો ખાલી દાળ વઘારી જ છે, બાકી બધું કમ્પ્લીટ મેં કર્યું છે આજ તો.
ડોસી બનાવવાનું જ બેન હોય. એ આને સારી લગાડે એટલે આનો હાથે સવાર સારો આવે સાચું બધું ડાબે મસ્ત થાય જોરદાર બહુ મસ્ત સાચે હારા આ ભાત છે ને આ જીરા રાઈસ એ લુખા પણ ખાવાનું મન થાય અમુક જે ના બને આવડે બધાય દાળ અલગ અલગ હોય. અમુક હાથથી ના બને મીઠું મારે જે બી દાળ ખાય ને બહુ તારીફ કરે બહુ એટલે બહુ. આનું હાથથી દાળ હારી બને અમે ભાત બી ખારી ભાત બી એ વઘારેલા હું મને મારી મમ્મીનું હાથનું ભાવે. કામ કરે ચમચા. મમ્મી સારું બનાવે. ના રે ના હોય તો જે એટલો મસાલો નાખે કાં તો સારું બને છે ના સારું લાગે. અમે કેટલું બધું કામ કર્યું ચદર થાકી પાકી ગયા. ઝાડુ પોતું કર્યું બધું ખચેર્યું પંખો સાફ કર્યો અમને થાકી ગઈ મગજ ફરી ગઈ. ખાઈ હવે લે કઈ ગાડો મારા જે ગરમી ના લાગે. હુઈ જા ખાઈને હુઈ જા બાબુ હુઈ જાવ થાચા જાવ હવે એ પણ મજા આવતા ને 10:30 વાગે સોને છે એ હોત ભલે સાથે કરે આ જો આ બધી સફાઈ કરી જો ગાઈસ હવે આ શું નવા સોફા પાથર્યા નવા ચાદર બધા પાથરી આ બધા ધોયા આખું સફા ઘર સફાઈ કરી નાખી બરા પંખા બંખા બધું હવારના માંડ્યા છે તારા અંધારથી પારાયો કમસે કમ 7 વાગે પારાયો નહીં ને 7 વાગે પારાયો ગાઈસ બહુ થાકી ગયા હવે કાલ ચાદર ધોવાનું છે બાકી તો બધું કામ ફિનિશ ઘરનું બધું થઈ ગયું અમે મહિને 2 મહિને એકદમ આમ ઘર સાફ કરી નાખે બારે બારણા બધું સફાઈથી જો અમે જઈએ સવાથી ના ઘરે ગઈ तुम देख सकते हो હેલો ગાઈસ અમે છછુંદરના ઘરે આવી ગયા અને અમારા ઘરે આવી પાડો ઘરે રસગુલ્લો ચૂપ રે ગાઈસ ઈ એને ફ્રેન્ડ ને ઘરે બોલાય અને એકલો નાસ્તો કરી લીધો મને બોલાયું બી નહીં કે તું આવ અંજલિ એમ હવે તેને લગન માં નહીં જાઉં તેલ લેવા જાય એને કામ લગન કરને પડી હશે કે લાત ઈ એને લગન માં બેન પડીને બોલાવી લેશે ગાઈસ તો બધા હું તો નહીં જાઉં ગાઈસ કેન્સલ નવા કપડા હે ને બીજા લગ્ન માં પહેલે છે ઘણા બધા હે આમાં ગામડે લગન અને આપણે તાર મોમાં છોકરાના હે ને લગન છે હા. ભાઈ ના મોમ કાઈ નહીં મમ્મી ના મામા છોકરા લગન માં પહેલે છે શું તું જ કરના ટાઈમ જ પહેર લેજે મારા લગન માં તો તું જોતી રહી જઈશ હા ભાઈ હા હું આવીશ જ નહીં લાવો સવાથી હોય મારી પાસે હે કેવા માટે સાચી વાત તો પછી કોણ મારા લગન તો હજુ વાર હે કોને હા, ખબર ગમે, પણ જો લગન કરું ના કરું તો મારી ઈચ્છા હે ઠીક હે આખી જિંદગી વાઢી રહીશ હા એમાં શું હે શું કેવું મમ્મી તારું હે ઘણા લોકો નહીં પડતા કાંઈક તો હશે ને કઈક તો ઠીક હે પણ તું તારી બેન પણ એકલી ચમ ઘરે ખવડાવી દીધો અમને ખવડાવ્યો અમારું વચન નાખી તમને અમને ના ખવડાવ હોય ને ના ખવડાવ હોય ને તો ના પાડ દેવાનું સાચી વાત બોલ મમ્મી કાળા બંધા જશે ને હાચે બેનપણી નહીં કરતી મમ્મી એન બેનપણી આ તો મને ભૂલી જાય જો ગાઈસ જો આંબળ જો હાથા પૈ કરે ગાઈસ ખવડાય છે ને રો નહીં ખોટા ખાવા રો નહીં ગાઈસ રો ખાવા નહીં, પૈસા રો ના નહીં, નહીં, રો પણ નહીં. બોલાય કેમ રો નહીં? નહીં સ્ટોર નહીં ખોલતા બધા હા. બધી દુકાનો બધા હા. સ્ટોર લાગે હા गाइस ये मेरे लिए है આ બોની લગનમાં હે ને એવું લખે ને નજરિયા કેમ કે હા ચોલીમાં બાંધ દેવાનું પછી એ બેન આ બધા નથી પહેરતા કાર્ડ અને મોન ભાભી બે જઈ ચલો ગાઈસ રાતના વાગી ગયા છે કેટલા વાગ્યા હતા 1 મિનિટ હા મેં જોયું નહીં એમ તો ખબર હે બટ હા 12:50 થાય રહી તો આને મમ્મીએ કીધું અહીંયા સુઈ જાઓ હવે તો ટાઈમ થઈ ગયો હવે ક્યાં ઘરે જશો તો મારી મમ્મી કે ઠીક હે કે સાથી બી હવે થોડા દિન મહેમાન હે એટલે કે અહીંયા રોકી જઈએ એમ આમાં તારાથી તો હું નારાજ છું કામ કર ના કુમારી ગઈસ હવે જો પલંગ હરખા કરે રહી પલંગ સોરી ખાટલા મારો પલંગ નીકળી ગયો મારો પલંગ છે ને એટલે પલંગ બોલાય તું મને પાડી તો ઠીક હે ગેસ હું પાડી કાલ માટે દઈ નહીં દઈશ. રોતી કાલ દઈ પણ એને મને બોલાય નહીં એ મને બહુ હર્ટ થઈ ગયું બહુ મહાન इंसान है આ હું વ્લોગમાં નહીં બોલી શકતી અદરવાઇઝ તો બોલ દેતી રેવા દે હરો તો બોલાવ છું બરોબર ને એટલે હોશિયારી ના કરો તો ઘણી હા ચલો ગાઈઝ તો એ બધાને ગુડ નાઇટ કહી દઈએ આ ખાટલા કર ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ પછી શું હતું રાધે રાધે ના શું બોલો તમે સવાર રાધે રાધે બોલો ને તો રાતે બી એમ જ કહી હા રાધે ગુડ રાધે નાઇટ રાધે રાધે આવજો બાય બાય સ્વાતિન લગન જોવા હોય તો ફોલો કરો કાલ કર નાખશે ઈ તમારી માટે ગાઈસ મને ઓઢવાનું લઈ ગયા આજે આ બે જણે
અને મેં કીધું હેડ ઘરે તો કે ના હવે તમારે મને મજા આવે હુવાની તારી બચ્ચી મસ્ત ખુલ્લામાં જેવી કુદરતી મજા હવા આવે આવે ખબર ખુલ્લામાં જેવી મજા આવે ઘરે કાયમ બંગલા એક રાત મતલબ એક નીંદરમાં એક ઊંઘ દાડો ઉગી જાય સાચી વાત મજા ચકલા તમારે એસી ને પૂર્વે હા મેં કૂકો જો બોલે છે ને કુકડો. ઓલો 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 બોલતો હોય મજા આવે ઓલા આંટી લાવ કુકડો કોને કર્યો તો હે આખી કુકડો કોને કર્યો તો અત્યારે આંટી લાવ ઓય ભાઈ અમે રહેતા ની સાઈડ હતો પહેલા હે ને ઓલો બોલતો હે હા હા, એ તો મમ્મી. કલાક હે બોલે હે બોલ કુકડા કુકડો નહીં રાધે રાધે ગુડ નાઇટ હા રાતે રાતે ગુડ નાઇટ આ સંવિધાન કરે હું આયા સર સવિતા નહીં કાલે જ મેં કીધું મારા મમ્મી હે ને સ્વાતિ નહીં સવિતા કહે. અમાર ગામડે તમે આનું નામ લે ને બધાય તને એમ થશે કે આટલા નામવાના છે વોની બોની સવિતા સવાથરી ને નામ આવા નહીં નામ મને પાડે સવાથી પરફેક્ટ ના આવડે ના માં થાય, કોઈ દી કોઈ perfect. ઈ જ આવું કહેતી કશું નામ પાડે તમને કોઈ બીજું નામ જ ના આવડ્યું મારું નામ તો આરોહી મને ખબર નહીં મને તારા ઘેર નામ ના સ્વાદ ગતું આવડતું આરોહી મને ખુદ ને નહીં ખબર હે મને તારા નામ ના સ્વાદ કરતા નામ જ ના આવડતું ગતું સવાતી ગતું ના સવાત શું કીધી સ્વાતિ હારું નામ નહીં સાચું બોલતી હારું હે ને મસ્ત અસલ નામ છે કોઈ નહીં ગમતું મને ગમે હે ને તો બસ નામ સારું છે પણ ના મને ખુદ ને ના આવડતું સવાતી શું કહેતું સવિતા સવિતા કહેતી સવાત સવાત કે સવાતી સવિતા અને ઓલે ગીતાની શું હવે આવડે સવાતી ગીતાને ઘરવાળો શું કે સુરતી હા ઈ શ્રુતિ ના આવડે મને પોતાને ના આવડે ક્યાંથી આવડે ગામડા બિચારા અમને ના આવડે આને ગામડે તો મને કોઈ ઓળખતું જ નહીં ખાલી બોની જ કે બધા ચલો માસી ગુડ આખા નાઇટ કહી ગામની દો બોની હો. આમાં નામ આમાં આનંદ નામ હતું આનેરી હતું આનેરી કોઈ ના આવડતું પછી અમે અંજલિ પાડી મતલબ શું થાય અનોખી આનેરી અનોખી તો આવડે સરસ બાડી છે અનોખી ને આનેરી મોઢું તારું પણ કોઈ ઘણું ના નહીં બોલ માસી ગુડ નાઇટ ગુડ નાઇટ જો મારું નામ પહેલા હે ને આમ રિયલ નામ મારું અંજલિ હે પણ મારું નિકનેમ આર હોય અનુ અનેરી અનુકા અનુબાબા ખબર જ શું ને શું ના એ અનુકા કે અનુકા અનુબાબા ના કહેતા અનુ પેલા કહેતા અનુબાબા તો અહીંયા કહેતા ને આપણે સોસાયટી વાળા આનામાં હિન્દી લોકો પહેલા હતા ને એ બધા અનુબાબા કે લેવાનું આના નામ અલગ અલગ છે બધાના અલગ અલગ જ હોય ચલો ગાઈસ मेरी चप्पल किधर गई मैं नहीं लेके आई ચલો ગાઈસ તમને મારા વ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો હવે થોડા દિવસ પછી સ્વાતિના લગ્નમાં આપણે મતલબ મળશે તો આપણે રોજ પણ આને લગ્ન પછી મળશે એમ એ બે દીમાં ગામડે જાય ગાઈસ તો હવે આપણે હે ને એમના ઘરે જઈએ એમનું ઘર દેખશું કેવું છે ગામડે હે ને ચલો ગાઈસ બાય બાય ગુડ નાઇટ રાધે રાધે